હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગ્રીન પાવભાજી, જે ખાવામાં એકદમ ટેસ્ટી, હેલ્ધી અને દેખાવમાં એકદમ સુંદર. તો ગ્રીન પાવભાજી બનાવવા માટે પહેલાં આપણે શાકભાજીને બાફી લઈશું. તો બટાકા, વટાણા, ગ્રીન કલરના નાના રીંગણ, ફ્લાવર અને કોબીજ બધું સરસ 4 થી 5 સીટી થાય એ રીતે આપણે બાફી લઈશું. હવે 4 થી 5 નંગ જેટલું લીલું લસણ લઈશું. સાથે જ 3 થી 4 નંગ લીલા મરચાં લઈશું. બંનેને સાફ કરી અને સુધારી અને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું. 5 થી 6 નંગ જેટલા ગ્રીન કલરના ટામેટાં લઈશું, જેને મોટા મોટા ટુકડામાં કટ કરી અને આપણે તેને પીસી લઈશું. તો આપણે બધા શાકભાજીને ગ્રીન કલરના લીધા છે, જેનાથી તેનો કલર ગ્રીન આવશે. હવે અડધું કેપ્સિકમ છે, તેને આપણે ઝીણું ઝીણું કટ કરી લઈશું. હવે એક જોડી પાલક છે, તેને સરસ રીતે મેં સાફ કરી લીધી છે. હવે આપણે તેને ગરમ પાણીમાં 1 મિનિટ માટે ડુબાડીને બહાર કાઢી લઈશું અને મિક્સર જારમાં લઈ લઈશું અને ગ્રાઇન્ડ કરી લઈશું. તો સરસ મજાની ગ્રીન પ્યોરી તૈયાર છે. હવે 2 નંગ ડુંગળીને આપણે ઝીણી ઝીણી કટ કરી લઈશું. આપણે શરૂઆતમાં જ લીલા મરચાં અને લીલા લસણની પેસ્ટ બનાવી હતી, પરંતુ પાવભાજીને વધુ ટેસ્ટી બનાવવા માટે 5 થી 6 કળી લસણ, સાથે 2 ચમચી લાલ મરચું અને 2 ચમચી પાવભાજીનો મસાલો, આ બધાને ખાંડીને એકદમ સરસ મજાની પેસ્ટ તૈયાર કરીશું. તો પાવભાજીનો મસાલો ડાયરેક્ટ નાખવાને બદલે આવી રીતે પાણીમાં ડાયલ્યુટ કરીને નાખશો તો પાવભાજી એકદમ ટેસ્ટી બનશે. હવે આ શાક બફાઈને તૈયાર છે. હવે આપણે તેને સ્મેશ કરી લઈશું. તો શાક બધું સરસ સ્મેશ થઈ ગયું છે. હવે આપણે એક કડાઈમાં 2 ચમચી જેટલું બટર લઈશું, સાથે જ 2 ચમચી જેટલું તેલ લઈશું. હવે આપણે તેમાં હિંગ ઉમેરીશું અને તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ ઉમેરીશું. બધું સરસ સતરાય એટલે આપણે તેમાં ડુંગળી ઉમેરીશું. ડુંગળી આપણે સરસ રીતે સાતરી લઈશું. ડુંગળી એકદમ સરસ સતરાઈ જાય એટલે આપણે તેમાં કેપ્સિકમ ઉમેરીશું. કેપ્સિકમ સરસ ચડી જાય એટલે આપણે તેમાં ગ્રીન કલરના જે ટામેટાની પેસ્ટ તૈયાર કરી તે ઉમેરીશું. એકદમ સરસ રીતે કૂક થઈ જાય એટલે આપણે જે લસણ, લાલ મરચું અને પાવભાજીના મસાલાની જે પેસ્ટ તૈયાર કરી હતી એ ઉમેરીશું. એ સરસ કૂક થઈ જાય એટલે આપણે જરૂર પૂરતું પાણી ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. હવે આપણે તૈયાર કરેલી પાલકની પ્યોરી ઉમેરીશું. પાલક પ્યોરી ઉમેરીને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. જરૂર પૂરતું પાણી ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવી લઈશું. હવે આપણે જે શાકભાજી બાફીને મેશ કર્યા હતા એ ઉમેરીશું અને બધું સરસ રીતે મેશ કરી લઈશું. પાવભાજીની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવા માટે થોડું પાણી ઉમેરીશું. બધું સરસ રીતે કૂક કરીશું, એકદમ સરસ રીતે ચડવા દઈશું. લાસ્ટમાં આપણે એક લીંબુનો રસ ઉમેરીશું. બધું સરસ રીતે હલાવી લઈશું. બધા મસાલા એકબીજામાં ભળી જાય અને બધું એકરસ થઈ જાય એટલે આપણે છેલ્લે કોથમીર ઉમેરીશું. છેલ્લે આપણે થોડું બટર ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવી લઈશું. તો તૈયાર છે ગ્રીન પાવભાજી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો.